કોણ આવ્યું? જય શ્રી કૃષ્ણ. એ શીતલ ને પણ શીતલ હવે ક્યારે આવો? જલ્દી જલ્દી આવો. હા એટલે આવવાનું છે હો, બસ જમીન જવાનું છે એમને ઉતાવળે. ડેલામાં ગળી અને ફોટા પાડી દીધા, ખોટી એન્ટ્રી મારી દીધી છે અને હવે નીકળી જાય. ફાઇનલી આપણે પહોંચી ગયા કોની ઘરે? લાલજીબેન ઘરે. કેમ છે? જય શ્રી કૃષ્ણ. નામ આવડે છે? હું કહું શીતલ ને પૂછી લઉં. જો અહીંયા રૂપાબેન બેઠા છે. કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો? અમે ફૂલ રેડી. તમને જોઈને તો ફૂલ તબિયત રેડી થઈ ગઈ. હવે તો થાકે ઉતરેન છે. ચા બનાવીને લઈને આવ્યા છે. ચા બનાવી નાખો. તમે પહેલી વાર આવ્યા કા? જય માં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજા જશો. અને અત્યારમાં આપણે જઈ રહ્યા છીએ. ક્યાં જઈએ આપણે? ક્યાં જવું છે? અહીંયા રખડી અલંગમાં. અલંગમાં ડાયરેક્ટ પહોંચી ગયા. જહાજ જોવા જવું. જહાજ આપણે શીતલના જહાજ જોવા લઈ જવાનું છે. તો હું અને શીતલ આવી ગયા. એમાં આવ્યું ટેમ્પામાં સેલિબ્રિટી થોડા આવે ટેમ્પામાં. અને જો અહીંયાનું વેધર કેવું જોરદાર છે. લાગે છે ને વરસાદ આવશે. ચાલો એકદમ ગજબ નો ફોટો શૂટિંગ માટે. બાકી આમ કબાડી જેવું છે પણ બહુ જોરદાર ફોટો શૂટિંગ મારતું હોય ને એને એકદમ પરફેક્ટ જોરદાર. ચાલો તો આગળ બ્લોગમાં બન્યા રહીશું. હું અને શીતલ બંને રખડવા નીકળી જાય. રખડવા નહીં પણ ફોટા પાડવા. અહીંયા અમને બેને છે ને આ બધી પ્લાયુઝ હોય અને ફોટા પાડવા. નહીં જો હિરોઈન ફોટા પાડે છે. દેખો ફોટા નહીં, ફોન જ જોતી, ફોટા જોશ. કેવાય મને ભૂલ આવી ને. આ કેમેરામેન બેકાર કેમેરામેન. એક ફોટો સારો નથી આવડતો. બોલો હું કરું? નહીં લાવો તો ડિલીટ કરી નાખું. નહીં તો ડિલીટ કરી નાખી. આમ કે આ મસ્ત છે. જો હું તમને બતાડું કેવો ફોટો આવે. હાલો ગાઈસ બતાવશે આપણે શીતલજી. એટલે ભાઈ માને બધા રિવ્યુ સારા જ આપશે. કોમેન્ટ કરી દે કેવું કીધું બેને મસ્ત ફોટા પાડ્યા પણ તમને કદર નથી યાર. તો દેખો નહીં ખરાબ હોય ને ગોતેશ. સારા ફોટા છે ને મને નહીં બતાવે અને જે ખરાબ ફોટા પડ્યા છે એ બધા ગોત છે. આખું જો બંધ દેખાય. હું કે એને મને શું કીધું તું કહું ઉપરા ઉપર કે ફોટાને ક્લિક કરે રાખવાની અને લાઈવ ફોટા આવે તે સારા ફોટા આવે પણ હવે આ બસ હવે ફોટા જ નથી પડતા. એમને હવે ફોટા કેમેરામેન વાળા આજે ગોતવા જવા જો. બીજા કોક પ્રકાશબેન ને મોટા બેન ને કોક ને લેવા જો. હવે આ હવે બ્લોગ માં ચાલીએ. ફોટા નહીં આવે. ઇજ્જત જ કાઢવાનું કામ કરે. ગજબ. ડેલામાં ગળી અને ફોટા પાડી લીધા. ખોટી એન્ટ્રી મારી દીધી છે અને હવે નીકળી જાય. અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ ક્યાં? અલંગ. અને અલંગમાં જાય શિપ મોટી. અહીંયા છે મોટા મોટા સ્વીપ જહાજ બધું જય કયો એ બધું અહીંયા જ છે એમ. જય કયો બધું અહીંયા. અને એટલી મોટી પહેલી વખત જોઈને માણસો જો કેટલા દેખાય. હાવ નાના નાના તુસા દેખાય જરા એમ બધા. જોલા માણસો એટલા જ દેખાય છે. અને પહેલી વખત આપણે જોઈ છે શિપ. પહેલી વખત જોઈ છે રિયલમાં. અને જવાનું નક્કી થાય કે દરિયામાંથી જો કેવું મોટું કામ છે. અને શીતલબેન આપણે कीजिए आपको यहाँ पर ही रखना है हमको. यहाँ रही जाओ है ने तुम्हें રહી જાય. બીજું હું જાય રે ઝૂંપડા ઘણા હે તો એક આપણું બનાવી નહીં. આવ્યું જોવા જતો જે હું ઝૂંપડામાં રહી જા. એ તો કહું રોજ આવો દરિયા કિનારે જોવા મળે તો એમ એવા નસીબ ખુલી જાય ને જો શીપમાં જવાનું મળે તો કેવી મજા આવે શીતલ. કેમ કે અહીંયા બહુ લાંબા કોન્ટેક્ટ કરે ભાઈઓ અને પછી આપણો વારો આવે જવાનો. એમની દ્વારા એવા મોટા ઇન્ફ્લુએન્સર આરે હોય તો પછી શું કરવાનું? શિફ્ટ નજીકથી જોઈ છે તો આપણે કોન્ટેક્ટ અત્યારનું કામ ચાલુ છે. એને યાર પૂછવા તો દે કે વિડિયો ઉતારો શૂટ કરવા દે. ઉતારો કન્ટેન્ટ છે. અરે કન્ટેન્ટ છે. આપણું કામ જ આ છે. અત્યારે ભાઈ કોન્ટેક્ટ કરે ભાઈ થઈ જાય ને આમ તો કેવું જોરદાર છે. કેવું નજીકથી જોવાનું મન છે. જોવા જવાની એટલી ઉત્સુકતા છે પણ હવે વેઇટ કરે છે ક્યારે વારો આવી જાય. વારો આવી જાય સારું. અમારી બહુ ઈચ્છા છે મોટી એક વખત જહાજ જોઈ. કેમ કે અત્યારમાં રૂલ્સ પ્રમાણે બધું બહુ સ્ટ્રિક્ટ થતું જાય એટલે આસાનીથી આપણે જઈ ન શકીએ અંદર કામ ચાલુ જ છે ઓલરેડી. સમયની કિંમત કરી અને ફાઇનલી નીકળી જાય. શીતલબેનનું મૂડ થોડુંક ઓફ થઈ ગયું પણ આજે બીજી વખત કે કોન્ટેક્ટ કરશું. હવે અમારે ડાયરેક્ટ બેસીને ક્યાંક ફરવા જવું છે. હવે દુબઈ વહી જાય. આમાં વાઈટમાં હે ને બેહીને વહી જાય. હા તો જહાજમાં તો હમાઈ જાય નાની એવી દેખાય નહીં. તો હવે અત્યારમાં નીકળી જાય ફાઇનલી. ક્યાં જવું હવે? અત્યારે બધા ક્રિએટરને મળવા. ઓહો આ મને મોટા ક્રિએટર છે એટલે લઈ જાવ આપણે બધા ક્રિએટરને મળવા.
એટલે આપણે ઘણા સમયથી તળાજા ડુંગર આવતું અને આજે ફાઇનલી મોકો મળી ગયો છે અને હવે જઈએ આપણે તળાજા ડુંગર, કેમ કે આપણે અહીંયાના નજીક છે, રિલેટિવ છે અને ઘણી વખત કીધું કે આપણે ડુંગર આવવું પડે. આજે અચાનક જ મોકો આવી ગયો, કેમ કે આપણે કૌશિકભાઈ મળવાનું છે પણ એને થોડુંક કામ છે કે તમે થોડીક વાર ત્યાં રહ્યો તો એને કામ પતી જાય પછી આપણે જવાનું છે. અને આપણે પ્રકાશભાઈની લોકો આવશે અને વેઇટ કરી પછી ઉપર જાવ, પછી જાવું કે ગાઈસ તમે તળાજા ગામ જોયું નહીં હોય એટલે હું તમને બતાવી દઉં. અહીંયાથી ડુંગર થોડાક દાદરથી ડુંગર કંઈક આવું દેખાય છે અને જો વેધર કેવું જોરદાર છે અને ડુંગરનો નજારો બહુ મસ્ત છે. એને હે સેલિબ્રિટી શીતલજી વઢેર, જો સ્ટાઇલમાં રહી જો. ઓહો હો ઓહો, હું તમારી અદા. અને ચાલો તો હવે જઈએ, બહુ હવાબાજી થઈ ગઈ છે. જવું છે કાંઈ રહેવું છે એ બધા માટે એક વિડીયો શૂટ કરી લે. ડુંગર ચડ્યા શીતલ ડુંગર ચડ્યા પેલા એને ભૂખ લાગી ગઈ ને તો પેલા છે ને જમાડવા લઈને આવી. એ ખાસ મહેમાન એને જમાડવા લઈને આવ્યો. કોણ આવ્યું? જય શ્રી કૃષ્ણ. એ શીતલ ને પણ શીતલ કૌશિકભાઈ શીતલ છે ને ડુંગર ચડ્યા પેલા એને ભૂખ લાગી ગઈ. ડુંગર જ ન ચડી 20 દાદર ચડીને ભૂખ લાગી ગઈ તમને. દાદા ને જો બધા પહોંચી ગયા. બધા આપણે કૌશિકભાઈ જમાડે છે, બધા જમી લે પછી આગળ મળે. હવે આપણે જમી તો લીધું હતું ને અહીંયાથી ડાયરેક્ટ નીકળી જઈએ છીએ અને કૌશિકભાઈ આપણને જો આગળ લઈને જાય છે એના ઘર બાજુ. અને આપણે પહેલી વખત કૌશિકભાઈ ઘરે જઈએ આ છોકરીને લઈને. હું પહેલી વખત જાઉં છું. મને લઈ જાય, હું લઈ જાઉં છું. કોડા આપણે આપણા વખાણ નો કરી નાખે એવું તો પ્રકાશભાઈ આપણને લઈ જાય છે. શીતલ પ્રકાશભાઈ લઈ જાય અને યોગિતાબેન અને ઋષિબેન બધા આવી ગયા છે અને હવે બધાઈ જાય દાદા પ્રકાશભાઈ અને અમે 4 સિસ્ટર. ઓકે ઓકે ડન ડન. તો ચાલો પહોંચી જાય. કૌશિકભાઈ ઘરે પહોંચી ગયા ફાઇનલી. સોડા પી લીધી પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો. જય શ્રી કૃષ્ણ. એકદમ મસ્ત. તમને કેમ છે? અને જો અમે બધા ભાઈઓને બેઠા છે, દાદા ને ભાઈ ને કૌશિકભાઈ ને. અને અહીંયા શીતલજી કેવું લાગ્યું તમને? મજા આવી? કઈ નો ઘટે. તો અહીંયા થોડીક વાર બેઠા ને પછી ક્યાં જાવ શીતલ? દરિયે લઈ જાવ એવું કરે. કૌશિકભાઈ હવે કેટલા સમયમાં આવશો? પાકું કઈ થોડાક દિવસમાં અમે બે હું અસ્મિતા આવીશું આટો મારવા. અને પાછું જમાય એમ હોય એમ થોડીક વાર વિડિયો આ સબૂતી લઈને જવું પડે વ્લોગમાં એટલે પછી પ્રોબ્લેમ નો આવે ને. હવે ક્યારે આવો? જલ્દી આવો. હા એટલે આવવાનું છે હો, બસ જમીન જવાનું છે એમને ઉતાવળે. સારું હાલો તો નીકળી જાય અસ્મિતાબેન ને ઘરેથી અને કૌશિકભાઈ ઘરે. આપણે કૌશિકભાઈ ના ઘરેથી નીકળી ગયા છીએ લાલજીભાઈ ના ઘરે જવા માટે. કૌશિકભાઈ ઘરે બહુ મજા આવી હતી ને? બહુ મજા જોરદાર. અને આમ તો ડ્રાઇવિંગ કોણ કરે છે? બાપા ને પરો. એ ભાઈ પરો કેમ આવતા તળાજા બેટી બસાવો બેટી પડાવો. ડાયલોગ પરી બસાવો પરી પડાવો. પરી બસાવો એમ ફર્સ્ટ ટાઈમ વધારે નથી થઈ ગયું જરા છોકરી હે. હું પહેલી મેં કીધું બેટી બચાવ બેટી પઢાવો. પરી પઢાવો પરી પણ હકીકતમાં અડાડી દઈશ હો શીતલ. ના અડાડે મને અત્યારે રાખવા દે એમને ના પહોંચાડી દઉં દ્વારકા તો. એવું બધી પ્રોબ્લેમ શું આવે કે બ્રેક માર્યા પેલા પગ હું કામ નીચે મૂકી દે. તમારી જેવી બચી પડ્યું ન હોય. હા ઈ હે સોય એક આવી પરી હોય. તમારા પરાય અડાડી દે. હા તો પરાય અડાડી દે. હવે પર્યું ની વાત કરે. ફાઇનલી આપણે પહોંચી ગયા કોની ઘરે? લાલજીબેન ઘરે. કેમ છે? જય શ્રી કૃષ્ણ. નામ આવડે છે? હું કહું શીતલ ને પૂછી લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. અને અહીંયા છે સરિતાબેન. કેમ છો? માતાજી મજા. તો હવે અહીંયા શીતલ ને રાખતા જાય વાત. જો બ્લોગ ચાલુ કરી દીધો નથી કન્ટેન્ટ. હું મોટા યુટ્યુબર છે. આ મોટા નાના છે મોટા હાઈટમાં નહીં, હાઈટમાં નાના છે અને આમ નામ બહુ મોટું છે. વિરોધ ચાલુ થાય હવે. બાકાજી કી બોલ છે એમ. આ બધા ક્રિએટર જ બેઠા એટલે દેખાય નહીં. આપણે લાલજીભાઈ ના ઘરેલી બેસી અને નીકળી ગયા છીએ. જો વાતું ક્રિએટર ની ખૂટે નહીં. કેમ લાલજીભાઈ? યુટ્યુબ વિશે અલગ અલગ જાણકારી બે અલગ અલગ હોય થોડી ઘણી મેળવી. હા પછી વેચવાનું હોય કે એવો ડાયલોગ છે. એટલી તો ફાયદો ઘણો થાય.
ચાલો તો હવે અમે નીકળી જઈએ બીજું આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી આપણા કુળદેવી ચામુંડામાના ધામમાં એટલે કોટડા. અને જો આપણે શીતલબેન ને લઈને આવ્યા છે, ફર્સ્ટ વાર આવે છે. પહેલી વાર છો ને તમે? પેલા રહેતા ને? લારી હતી મારે વેચવાની રમકડા. અચ્છા છે. એ પણ તારી લારી હતી મને કોઈ રમકડું ફ્રીમાં ન આપ્યું ત્યારે હું આવતી રમકડા લેવા. તો દાદા ને પ્રકાશભાઈ જો બે મેચિંગ કપડા પહેર્યા. જો રોલા સોલા છે તારા દાદા ને પણ. હે દાદા મજા આવે કે તમને આ પ્રકાશ હારે? દર્શન કરી લ્યો. અને એ શીતલજી આને દર્શન કરે ને કરી યસ. થાક લાગી જાય ઉપર ચડીને ઘરે નહીં દર્શન કરી લઈ મસ્ત. જો કે આવી ટ્રાફિક અત્યારમાં તો ઓછી હોય સાંજના સમયે. માતાજીના ફાઇનલી દર્શન કરી લીધા છે. અને હવે ક્યાં જશે શીતલ? હવે દરિયો જોવા. દરિયો જોવા નથી જોયો ક્યારે? દરિયો ફેવરેટ જગ્યા પ્લેસ સુકૂનની દુનિયામાં જવાનું છે. હવે અમે ફાઇનલ દર્શન કરી લીધા ગયા છીએ દરિયામાં. જો દરિયો અને પવન જો આ વાળ ઉપરથી તમને ખબર પડી જ જતી હશે પવન કેટલો છે. અને આપણી જોડે કોણ છે? અરે બધા તને બધા જોઈ જઈને થાકી જાય. હું બધા આખો દિવસ એમ બોલી આપણી જોડે કોણ છે? તો આને લઈ જાય છે દરિયામાં. આને ના પાડી તો કે મારે જવું છે. તો હવે ભાઈ ના ન પડે મહેમાનને આપણે ફૂલ હાસવાના છીએ. એમ ન કે આપણે કે આ વસ્તુની કમી રહી નહીં. સિદ્ધાર્થ ગાડી 8 વિસ્તાર હાલો એ ભાઈ ઉભી રાખો આ બેન ને 8 દરિયામાં નખરા ચાલુ કરતી જશે. અહીંયા છે એ બોલો મને એમ કીધું કે આખો દી સિદ્ધાર્થ કરે છે તને ગાડી નથી હેરાન થતી. આવી ગશે બે સુધી કોણ કરે? કઈ નહીં આપણે ટેમ્પો બદલે હું ધ્યાન થતું જ નહીં. મને તે શીખવાડ્યું. नहीं सॉरी प्रकाश भाई आप कहते हैं तो आपको रियल में क्या हूँ करे? ओ मैडम आईडी ने फॉलो करता जजे एनी आईडी लखी नाखे छे. यूट्यूब चैनल નું નામ લખ નાખો સીધું. આમ જો નખરા છો. અને આ આઈડી ને તમે ફોલો કરી દેશો ગાઈસ. રોડે લખીને દરિયા રોડે લખવું ચાલુ કરવું પડશે. હે શીતલ ગાડી અંદર પ્રકાશભાઈ જવા દે છે. અરવિંદ ભાઈ ઘરે આવી જશે. અરવિંદ રૂપા બ્લોગ ના કરે માં પહોંચી ગયા. એટલે ભાલે રૂપા ક્યાં પહોંચી ગયા શીતલબેન? ક્યાં અરવિંદભાઈ ના ઘરે. અરવિંદભાઈ ઘરે પહોંચી ગયા. જય શ્રી કૃષ્ણ અરવિંદભાઈ, કેમ છો? જો અહીંયા રૂપાબેન બેઠા છે. કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો? અમે ફૂલ રેડી. તમને જોઈને તો ફૂલ તબિયત રેડી થઈ ગઈ. હવે તો થાકે ઉતરી ગયા. મસ્ત પવન આવે છે ને. હવે આપણે અહીંયાના નજીકના જ છીએ. હવે તમે ક્યારે આવો છો? એટલે કોલ કરજો મને. અને આવ્યા વગર નહીં જતા. આપણે બહુ કઈ દૂર નથી રહેતા. હા બસ એમ. અમે એટલે ધક્કો ખાધો. સારું તો કઈ વાંધો નહીં. આપણે વિડીયોમાં શું કે લઈ લીધા બધા બ્લોગર ને. અને બધા આવશે એટલે આપણે ફાઇનલ બતાવજો બધાને કે આપણે કીધું હે પ્રૂફ હે ને વ્લોગ નો. આપણે ભાઈ કે તમે કીધું હતું પણ આવ્યા નહીં. ઘરે જઈને મળી છે. અને હવે આપણે નીકળી જવાનું છે. આ બધા હાલવા મીના જેકભાઈ ઘરે જવા માટે. અરવિંદભાઈ ના ઘરેથી હવે જવાનું છે જેકભાઈ ના ઘરે. આપણે ગાડી તો સામે મૂકી દીધી છે અને પહોંચી જઈએ. અને આ લોકો આગળ હાલે છે. અત્યારમાં આપણે ફાઇનલી જેકભાઈ ઘરે પહોંચી જાય. કેમ કે જેકભાઈ તો નથી પણ એના દીદી ને એના મમ્મી બધા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બેઠા અમારે હોય. અને અહીંયા જો ભાઈ ને બધા બેઠા છે. કેમ છે કાકા? અમને જેકભાઈ નો મળ્યા નહીં દાદા? સીતારામ. હા. અને આશુબેન જો ચા બનાવી લઈને આવ્યા છે. આપડે શોપે મળ્યા હતા ને પેલા. હા બીજી વખત આવી જાવ. તમે ક્યારે આવો? જાંબુ મસ્ત ખાઈ લીધા. જાંબુ ખાઈને સીધા ક્યાં શીતલ
હે ક્યાં હું ક્યાં ક્યાં આવી તું ધાબા ઉપર તો આશુબેન અત્યારમાં લઈને આવ્યા છે કેમ કે એનો રિવાજ છે નહીં અમાર રિવાજ છે ધાબા ઉપર લાવવાના એમાં જે મહેમાન આવે એને તો આપણે લઈ જાવ ને એમ ધાબા ઉપર આવે તો વાડી જોવે નકર તો વાડી વાડી આ વાડી બહુ મસ્ત છે અને પવન તો બહુ જોરદાર આવે છે